દેશમાં ચૂંટણીનો માહોલ ગરમાઈ ગયો છે। ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય પક્ષો તેમણે ચૂંટણીનો પ્રચાર આરંભી દીધો છે। ઉમેદવારોની યાદી પણ એક બાદ એક જાહેર થવાની શરૂ થઈ ગઈ છે। પરંતુ એક તરફ જે 400 કે પારનો ટાર્ગેટ મૂકીને બેઠેલી ભારતીય જનતા પાર્ટી છે, બીજી બાજુ કોંગ્રેસ છે કે જે ભાજપને ટક્કર આપવાની કોશિશ કરી રહી છે અને બીજી બાજુ કોંગ્રેસ સહિતના પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન છે। પરંતુ આ બધા વચ્ચે કેરળથી લઈને કાશ્મીર સુધી ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પૂર બહારથી નીકળી છે। કારણ કે એક પણ દિવસ એવો નથી જતો કે જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો હોય, વર્તમાન ધારાસભ્યો હોય, સાંસદો હોય કે કાર્યકર્તા હોય એ ભારતીય જનતા પાર્ટીમાં ન જોડાયા હોય। આજે દક્ષિણ ગુજરાતમાં કેટલાક મોટા ચહેરા જેની આપણે વાત કરીશું, દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ પર સારું એવું વર્ચસ્વ ધરાવનાર, સારી એવી પેઠ ધરાવનાર મહેશ વસાવા, બીટીપીના અધ્યક્ષ છોટુ વસાવાના પુત્ર કે જેઓ આદિવાસી દિગ્ગજ નેતા છે, આ મહેશ વસાવા ઘણા સમયથી આવું કરતા હતા અને આખરે એમણે ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે। તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે। એટલે બીટીપીનું હવે રાજકીય અસ્તિત્વ શું રહેશે એના પર સવાલ છે, કારણ કે એ જ્યારે પોતે અધ્યક્ષ જ ભાજપમાં આવી ગયા છે તો સ્વાભાવિક છે કે રાજકીય રીતે બીટીપી ખતમ થઈ ગઈ છે। એક સમય હતો જ્યારે રાજસ્થાનમાં તેના 3 ધારાસભ્યો હતા અને ગુજરાતમાં બંને પિતા પુત્ર એમ 5 ધારાસભ્યો હતા, પરંતુ આ પાર્ટી આજે હતી ન હતી થઈ ગઈ છે। બીજી બાજુ આજ મહેશ વસાવા પર તેમના પિતા છોટુ વસાવા પ્રહાર કરી રહ્યા છે, તેમને કોરનો ઉંદર કહી રહ્યા છે અને ઘણા બધા એમના એવા શાબ્દિક કટાક્ષ અને શાબ્દિક પ્રહાર જે આપણે અમે સંભળાવીશું। અને બીજી બાજુ કોંગ્રેસની અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે, કોંગ્રેસના તમામ ઉમેદવારોની યાદી આવવાની બાકી છે। ગુજરાતમાં 26 ગઠબંધનમાં માત્ર ચૈતર વસાવાનું નામ જાહેર થયું છે અને બીજી બાજુ ભાજપના જે 15 નામો જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ 11 નામોની યાદી આવવાની બાકી છે। ત્યારે ગમે તે ક્ષણે આજે એની જાહેરાત થઈ શકે છે તેવી પ્રબળ શક્યતાઓ છે। તો કયા એવા ચહેરાઓ છે કે જે આ વખતે કપાશે, કારણ કે 11 નામો જાહેર કરવાના જે બાકી છે અને એવી સંભાવના સેવવામાં આવી રહી છે કે મોટા ભાગના પત્તા આ વખતે કપાઈ જશે। ગત વખતે જે યાદી જાહેર કરવામાં આવી હતી એમાં માત્ર 5 નામ કાપવામાં આવ્યા હતા અને 10 ઉમેદવારોને 10 સાંસદોના નામ રિપીટ કરવામાં આવ્યા હતા। પરંતુ આ વખતે શું થશે, કોંગ્રેસમાં શું કરવામાં આવી રહ્યું છે, કોંગ્રેસમાં કેટલાક એવા નેતાઓ છે કે જેમને કાનમાં કહી દેવાયું છે કે ભાઈ તમે તૈયારીઓ કરવા માંડો। એટલે ગેનીબેન ઠાકોર કે જેઓ બનાસકાંઠામાં એક મોટો ચહેરો છે, વાવના ધારાસભ્ય છે, લડાકુ નેતા તરીકે તેમની ઓળખ છે, એમણે બનાસની બહેન ગેનીબેન આ નારા સાથે, આ નામ સાથે, આ સૂત્ર સાથે પ્રચાર શરૂ કરી દીધો છે અને તેઓ અત્યારથી જ ગામડાઓને ખૂંદવા લાગ્યા છે। ગઈ વખતે જ્યારે આપણી સાથે ચર્ચામાં બેઠા હતા ત્યારે પણ તેમણે કહી દીધું હતું કે 100% હું જ લડવાની છું, એટલે સ્વાભાવિક છે કે એમનું નામ પાક્કું છે। અને બીજી બાજુ ઘણા બધા એવા ચહેરા છે કે જેમને ફરી આ વખતે, ગત વખતે પણ ટિકિટ આપવામાં આવી હતી 2019માં, જગદીશ ઠાકોર એક નામ એવું છે, હિમાંશુ પટેલ એક નામ એવું છે, આ એવા નામ છે કે જેના નામ જાહેર થઈ શકે છે, સંભાવનાઓ છે કે એમને લોટરી લાગી શકે છે। આ તરફ સૌરાષ્ટ્રની આપણે વાત કરીશું, પુરુષોત્તમ રૂપાલા કે જેમને રાજકોટથી ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, એ પુરુષોત્તમ રૂપાલાએ આજે ખોડલધામના એક કદાવર ચહેરો ગણાતા નરેશ પટેલ સાથે બેઠક કરી હતી અને એ સમયે ભાજપના કેટલાક નેતાઓ, ભરત બોગરા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો તમામ મુદ્દાઓ પર, તમામ ક્ષેત્રો પર, તમામ ઝોન વાઇઝ આપણે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા મહેશ વસાવા કે જેઓ ભાજપમાં આજે જોડાઈ ગયા છે તેમની સાથે આપણે વાત કરીશું કે શું એવું કારણ હતું। મહેશભાઈ, સ્વાગત છે આપનો સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા આપણી પાસે જાણવું છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, આપ એક એવા નેતા છો, આપનો પક્ષ એક એવો હતો કે જે આદિવાસીઓ માટે લડતો હતો, જે રીતે આપ સતત દાવો કરતા હતા અને હકીકત છે કે આદિવાસીઓમાં એક મોટો સમુદાય છે કે જેમના પર આપની પકડ પણ છે। જ્યારે ફર્સ્ટ ટાઈમ બન્યા ત્યારથી અમે એમની સાથે કામ કર્યું। હું પણ ત્યારે ધારાસભ્ય અહીં હતો જ અને 2 વખત હું ધારાસભ્ય બન્યો છું અને સ્વાભાવિક છે કે એમની સાથેના જે વિકાસની વાતો, જે કામ થયા છે, શિક્ષણ, આરોગ્ય અને દેશના વિકાસ માટે, એટલે આજે અમે એમની સાથે હજારો કાર્યકરો સાથે અમે જોડાયા છે ભાજપમાં। અચ્છા, આપ જોડાયા છો હજારો કાર્યકર્તા સાથે, પરંતુ આપના પિતાએ જ કેટલાક પ્રહાર કર્યા છે આપના પર। એમણે કહ્યું છે કે આ તો કોર, આપની સરખામણી કોર ઉંદર સાથે કરી નાખી કે જે માત્ર પોતાના હિત માટે આદિવાસીઓને કોતરી રહ્યો છે, એમના હિતને કોતરી રહ્યો છે। ઘણા આકરા શબ્દો આપના પિતાએ આપને લઈને કર્યા છે, છોટુભાઈ વસાવાએ। મહેશભાઈ,
એ તો મારે હવે પિતા છે, એમાં કંઈ સવાલ નહીં. એમના આશીર્વાદ છે એટલે જ તો અહીં છીએ, બેઠા છે અહીં ગાડી. નહીં, પણ એમણે આશીર્વાદ નથી આપ્યા આપના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નિર્ણય પર. એમણે તો આક્ષેપ ના કર્યા છે, ના એમણે તો ના, આરોપ એવું અમને લગાવ્યા કોઈ છે. જાણમાં નથી એવું. હા, એમણે તો એવું કહ્યું છે કે ના, એવું અમને હા, ખબર ખોટો નથી એ નિર્ણય લીધો બાબતની આ. અંદર. પણ અમે જે વિકાસની વાત છે એની સાથે અમે જોડાઈને આજે નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબ એમની આગેવાનીમાં આજે જોડાયા છે વિકાસને એ કરવા માટે. અમારા હજારો કાર્યકરો સાથે અમે હવે પછીનું કામ કરવાના છે બધે. અચ્છા, આપ જોડાયા છો, આપ અત્યારે કેન્દ્ર સરકારના વખાણ કરી રહ્યા છો, ભાજપના વખાણ કરી રહ્યા છો. આપના જ પિતા એવું કહી રહ્યા છે કે 35 વર્ષથી તો ગુજરાતમાં ભાજપની સરકાર છે, કંઈક કામ તો કર્યું નથી. તો અચાનક કેમ મહેશ વસાવાને કામ દેખાવા લાગ્યો? અચાનક કેમ વિકાસ ના ના, દેખાવા વિકાસ લાગ્યો? થયો જ છે ને. આપ દેખો, દેશ ગુજરાતની અંદર શું વિકાસ છે. એરપોર્ટ બન્યા છે, આટલું પાણી પહોંચાડ્યું છે આ બીજે બધાને, અને ગુજરાતનો વિકાસ આપ જોઈ શકો છો ને. ઘણા જે ઉદ્યોગો અહીં ગાડી આવ્યા છે, ઘણા MIU થયા છે. તો આ વિકાસ શિક્ષણની અત્યારે તમે જોઈ લો, બિરસા મુંડા યુનિવર્સિટી, આ બધા ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખોલવામાં આવી છે. તો કેમ વિકાસ તો થયો જ છે, કેમ નથી થયો? અને બાકી હજુ જે રહી ગયું છે આગળ કામ કરીશું. અચ્છા, પણ છોટુભાઈ વસાવાનું કહેવું છે આપ ના સમજ છો અને એટલા માટે ભાજપે આપને ફસાવી દીધા છે. તો આપનું શું કહેવું છે? ખરેખર એવું છે કંઈ ફસાવવામાં આવ્યા છે? ના 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 ના, એમાં કોઈ સત્ય નથી. અમે મોટા છીએ એટલા, અમારા બી બધા છોકરાને છે, એટલે એવું ના સમજની કોઈ સવાલ નથી. અચ્છા અચ્છા મહેશભાઈ, તો આ જે કહેવામાં આવ્યું છે, જે આપના પર પ્રહાર કરવામાં આવ્યા છે કે આપ પોતાના હિત માટે, અને એક જે ખૂબ મહત્વપૂર્ણ વાત એમણે એ કહી કે આદિવાસીઓના જે સંસાધનો છે, કુદરતી સંસાધનો, એવું કંઈ હોતું એના નથી પર ભાઈ, તરાપ કે મારવા માટે આપ લાલચની હોય છે. ગયા છો. માણસની દિલથી કામ કરવાની ઈચ્છા હોય છે. અમારા કાર્યકરોની બધાની ઈચ્છા હતી, કાર્યકરો સપોર્ટમાં છે. આપ તમે જોઈ શકો છો કે આજે ટોટલ કાર્યકરો અમારી સાથે છે, હોદ્દેદારો સાથે છે, અને સાથે રહીને અમે વિકાસને આગળ ધપાવવા માટે અમારે આજે બધા વિસ્તારોની અંદર દિવાળી જેવો માહોલ થઈ ગયો છે. અચ્છા, એટલે વિપક્ષ પણ જે કહેતું હોય છે જ્યારે એમના નેતાઓ જાય ત્યારે કે કાં તો લોભ હશે, કાં તો લાલચ હશે, અને કાં તો કોઈ ડર હશે. તો મહેશ વસાવા પર એ કોઈ વસ્તુ લાગુ પડે છે કે કેમ? લોભ છે, લાલચ છે, ડર છે, કે પછી પોતાની ઈચ્છા છે કે હા હવે કંઈ વધુ નથી આ બાજુ? ભવિષ્ય અમે એના વિકાસને લીધે જોડાયા છે. આજે કામ અમે કરીએ જ છે ને, ક્યાં નથી એવું. અમે એટલે તો ઇલેક્શન બી નથી લડ્યા. અગર અમને લાલચ હોતે ઇલેક્શન લડવાની તો અમે વિધાનસભા પણ લડી લેતા, પણ અમે નથી લડ્યા. અચ્છા, તો પણ આદિવાસીઓની તમે વાત કરતા હતા, તો હવે આદિવાસીઓના મુદ્દા પર તમે શું કરશો? અને આ વખતે તો ચૂંટણીમાં પણ એવું છે કે મનસુખ વસાવા પણ વારંવાર કહેતા હતા જે મુદ્દાને લઈને. તો આદિવાસીઓના મુદ્દા પર હવે તમે શું કરશો જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છો? અત્યાર સુધી તમે સ્વતંત્ર રીતે લડતા હતા, હવે જ્યારે ભાજપમાં આવી ગયા છો તો પછી તમારી રણનીતિ શું રહેશે? ના બેન, જો હવે જે કોઈ દુનિયા છે, આજે પેટ્રોલ, ડીઝલ, કંઈ પણ કોયલો, તો કેવી રીતે દેશો ચાલી શકવાના છે? એ તો જરૂરિયાતની વસ્તુ છે ને. અચ્છા, એ જરૂરિયાતની વસ્તુ છે, પણ એ કોઈ નેતા એના પર શોષણ કરવા માંડે એવા આરોપ લાગ્યા છે. અમે નથી કહેતા કે કોઈ નેતાએ પોતાના હિત માટે એનો ઉપયોગ કરવા માંડે આ કુદરતી સંસાધનોનો, તો એ કેટલું યોગ્ય છે? નહીં, એવું કશું નહીં હોય. દેશ ચલાવવાનો હોય, દેશની અંદર હજારો લોકો રહેતા હોય, દેશને વિકાસ કરવાનો હોય તો દેશના વિકાસ માટે કામ કરવું પડે એની અંદર. અચ્છા, તો મહેશભાઈ, આ વખતે જે ચૂંટણી લડાવવાની છે, ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. બિલકુલ નહીં હોય ને. હા, ઠીક છે, ઠીક છે, બિલકુલ નહીં. ઓકે. હા, ચૈતર વસાવાના નામની પણ આ વખતે બસ જાહેરાત જે કરવામાં આવી કંઈ છે. હજુ કામો કરવાના છે, જે કંઈ થોડા રહી ગયા છે, લોકોના જે કંઈ શૈક્ષણિક સામાજિક પ્રશ્નો છે, એ કામો રહેલા અમે આગળ ધપાવીશું એને. અચ્છા, હવે ભાજપમાં ભળી ગયા છો. આ આખો જે વિસ્તાર છે આદિવાસી બેલ્ટ ગણવામાં આવે છે, અને આ વખતે જે ગઠબંધન સાથેની લડાઈ છે, જોડે તો હું 2 વખત ધારાસભ્ય રહ્યો, ત્યારથી સંકલનોની મિટિંગ અમારી, એમની સાથે જ્યારે કંઈ સામાજિક પ્રસંગો હોય ત્યારે જોડે બેસતા હોય અમે. ને અત્યારે એમને ટિકિટ મળી, અભિનંદન, અમે જોડે બેઠા, અમારી ત્યાં મિટિંગો કરી. અને અચ્છા, એટલે મનસુખભાઈ સાથે પણ તમારી વાત થતી હતી આ મુદ્દાને લઈને? બસ, હવે એ અત્યારે ઉમેદવાર છે, એને જીતાડવાની ફરજ અમારી છે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે. અચ્છા, મનસુખભાઈને જીતાડવા માટે આપ કામ કરશો? કે જેઓ એવું કહેતા હતા કે છોટુભાઈ વસાવા મને હરાવી નથી શક્યા, ચૈતર વસાવાને લઈને શું કહેશો? એક સમય આપના જ નેતા હતા, બીટીપીના જ નેતા હતા, અને આ વખતે એની સામે લડવાનું છે. ના ના ના, એવા કોઈ એ નહીં હોય.
અમે જાણીએ છીએ એ અમારા પીએ હતા, એ અમને ખબર છે કેવી રીતે. ઠીક છે, ભીડ તો હવે ડીજે વાગતું હોય તો ભીડ તો બધા આજુબાજુથી જોવા આવે લોકો. અચ્છા હમ અચ્છા, એટલે આપનું એવું કહેવું છે કે એ કંઈ જીતી શકે એવી ક્ષમતા નથી ધરાવતા. આપતા એ નેતા હતા તો આપને ખબર હશે ને કે એમની કામ કરવાની શૈલી શું છે, એમનામાં શું સામર્થ્ય છે. આપ સારી રીતે જાણતા હશો ચૈતર જો એ તો વસાવા. હવે એક પીએ હોય એટલે એ સંચાલન કરવાનું હોય બધું. હવે સાથે આવું બધું જાણીને એમને પૂરેપૂરું જાણ્યું નહીં હોય એને સાથે પછી ઉપર ઠીક છે. ગુરુની ઉપર ચડવા માંગે તો એ તો ચાલે એવું નથી ને એમની અંદર. ઠીક છે, આભાર અરે આપનો. ચૂંટણી પછી એ હોદેલો નથી મળવાનો. હવે ઓકે. કોઈ એને પત્રકારો પણ એને નામ લેવા તૈયાર નહીં થાય પછી. અચ્છા અચ્છા મહેશભાઈ, મારો હા, સવાલ તો એ હતો. આપ જોજો ને હા, હા. પરિણામ આવે એટલે. અચ્છા, તો આપને લાગે છે કે આપ જીતી જશો અને કોઈ ફરક નથી પડવાનો? 26 બેઠક જીતવાનો જે ભાજપે ટાર્ગેટ મૂક્યો છે આમાં કોઈ ફરક નહીં પડે, એ ચૈતર વસાવા લડે કે પછી કોઈ પણ બીજું લડે? હા, બધા આવે જ છે ને. જો એટલા નારાયણભાઈ રાઠવા એમના પુત્ર આવ્યા, મોહનસિંહ રાઠવા આવ્યા, હજુ જે કંઈ બાકી હશે બીજા બધા આવશે અને પ્રયત્ન કરીશું લાવવા માટે અમે સમજાવીને બધાને.